નમસ્કાર, હું ચિરાગ. સુપર 6માં આપનું સ્વાગત છે. આજે અલગ અલગ મુદ્દાની વાત કરીશું. રીલના ચક્કરમાં ભાન ભૂલી રહેલા યુવાઓથી લઈને શાળામાં ઘૂસતા સાવજની વાત કરવાની છે. રાજ્યમાં નકલીની ભરમારથી માંડીને રેસ્ટોરન્ટમાં પીરસાતા વપરાયેલા ડુંગળી, મરચા, ચટણીની આ તમામ મુદ્દાઓની છણાવટ કરીશું. પરંતુ સુપર 6માં સૌથી પહેલા નજર કરીશું આજના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર. તમે શાળાની અંદર ગાય, ભેંસ, આખલા અને શ્વાનને ઘૂસતા જોયા હશે, પરંતુ ગીર સોમનાથની શાળામાં વહેલી સવારે સાવજ ઘૂસી ગયો અને ફેલાયો ડરનો માહોલ. ત્યાર પછી વાત કરવાની છે રાજકોટ અને વડોદરાની, જ્યાં બાઇકર્સ ગેંગનો પાવર પોલીસે ઉતાર્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે 24 જેટલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી, તો વડોદરામાં બેફામ બાઇક હંકારતા અને રીલ બનાવતા 4ને પકડી પડાયા છે. ત્યાર પછી વાત કરવાની છે રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર વિશે. ક્યાંક નકલી મસાલા તો ક્યાંક નકલી પનીર મળી રહ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં નકલી દારૂ મળી આવ્યો, તો ક્યાંક નકલી તબીબ પણ મળી આવ્યા હતા. ત્યાર પછી વાત કરીશું તમારા આરોગ્ય વિશે. તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ ત્યારે તમારી થાળીમાં પીરસાયેલી ડુંગળી, મરચા વધે તો તેનું શું થતું હશે? હકીકતમાં તમારી ડુંગળી બીજા કોઈની ચટણી બનતી હોય છે અને તમારી ચટણી એ બીજા કોઈની એંઠી ડુંગળી પણ હોઈ શકે. ત્યાર પછી વાત કરીશું એક એવી રાઈડની કે જે મજાના બદલે બની ગઈ સજા. રાઈડમાં બેઠેલા લોકો 25 મિનિટ સુધી ઊંધા માથે લટકતા રહ્યા. મેળામાં રાઈડ ટ્રાયલ વખતે જ બેટરીમાં ખામી સર્જાના કારણે અટકી પડી હતી આ રાઈડ. અંતમાં વાત કરીશું અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સની, જેમની સિદ્ધિમાં વધુ એકનો ઉમેરો થયો છે. સુનિતા વિલિયમ્સે 8મી વખત કર્યું છે સ્પેસ વોક.